આપણે બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે, યસ ઓર નો? એમણે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લીધેલો. એમને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ, એ પહેલાં 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો ક્રિકેટ, તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સચિન તેંડુલકરે બહુ જ સવાસ જવાબ આપેલો. એમણે કહ્યું કે હું દુનિયામાં ગમે ત્યાં હોઉં, સવારે 6 વાગે એટલે હું નેટ ઉપર પ્રેક્ટિસ માટે પહોંચી જ ગયો હું. ડિસિપ્લિન, હાર્ડવર્ક. પત્રકારે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, 500 ડિલિવરી ફેસ કરવાની જ, એટલે કે 500 બોલ ફેસ કરવાના જ, અને પછી જ બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તવાનું. પત્રકારે આ ઉત્તરમાંથી ત્રીજો પ્રશ્ન કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તમને ખબર હોય કે બધા મીડિયામાં મારા ફોટોગ્રાફ્સ હશે, ફોટોગ્રાફ્સની જે કેપ્શન કેવા લખેલા હશે, તેની તમને આમ ઉત્સુકતા ના હોય સવારથી કે કયા મીડિયાએ મારો કેવો પોસ્ટ છાપ્યો છે અને મારી નીચે કેવું કેપ્શન લખેલું છે? સચિન તેંડુલકર બોલ્યા કે મને ખબર હોય કે મેં ગઈકાલે સેન્ચુરી કરી છે, એટલે આજે બધા ન્યૂઝપેપરમાં મારા સમાચાર હશે, મારા ફોટોગ્રાફ હશે, પણ એ વિચાર હું સવારે બંધ રાખું છું. પહેલા 500 બોલની પ્રેક્ટિસ રોજ કરવાની જ, એ પતે પછી 9 વાગે જ મીડિયા ખોલવાનું, એ શિસ્ત મેં જાળવી છે, એટલે હું આ કક્ષા સુધી પહોંચ્યો છું.